કમ્પ્લીટ કરેલું અત્યારે તમે સમજો છેલ્લે એન્ડ થઈ ગયો છે પણ ચાલુ વરસાદે અને હવે છે ને હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે આમ તો હેલો દોસ્તો કેમ છો મજામાં તો છે ને આજ વ્યાય છે આપણા ઘરે અને આપણા ઘરે વ્યાય છીએ અને આજ છે ને ભાઈ થોડુંક કામ છે એટલે કરવાનું છે અને જે આપણું સાપરું જે હતું ને ખોલી નાખ્યું છે અને હવે છે ને ભાઈ એને નવું બનાવવાનું છે ફરીથી તો એ નીચે કામ છે અને અત્યારે જો ભાઈ આપણે ધાબામાંથી આવ્યા છીએ ધાબામાંથી આવીને આમ જો વરસાદ તમે જુઓ ને કાલ તો વરસાદ 2 દિવસથી વરસાદ હતો પણ આજ છે ને ભાઈ સવારનો થોડોક વરસાદ 2-3 કલાક વરસાદ નથી આવ્યો અને હાણકુણા જોઈએ છે વરસાદ આવે છે કે નહીં અને કામે છે તો અત્યારમાં થોડુંક કામ કરી નાખી અને વ્યાય છે ને હવે આપણે કરવાનું છે જે આપણું ગાડીઓ હતું ને કચરા નાખવાના છે ને થાંભલી નાખવાની છે ને બધું નાખવાનું કામ છે ને તો આપણે હવે ચાલુ કામ કરી દઈએ અને જોવાનું અત્યારે કામ ચાલુ જ છે અને અહીં જો ઓલી થાંભલી રહીને કાપી નાખી છે અને હવે હમણાં છે ને ખોડવાની છે અને પછી એની માથે પતરા નાખવાના છે તો પહેલાં તો આપણે થાંભલી નાખી દઈએ અને પછી પતરા નાખશું તો આમ આવ્યો નહીં ખાડા ગાળવાવાળા છે જો ઓલી થાંભલી રહીને એને ખાડો ગાળીને નાખી છે બરાબર તો મળી આગળ નાખ્યું છે બધું શીખી નાખ્યું છે ને હવે એને પતરા નાખીને મસ્ત બનાવવાનું છે તો પહેલાં આપણે તો આની આપણે કામ ચાલુ કર્યું ને તો અત્યારે ભાઈ જો વરસાદ ચાલુ થઈ ગયો છે પણ ચાલુ વરસાદે આપણે કામ કરવાનું છે એટલે આમ જો પેલા જરા સાંટા ખરવા માંડે છે અને અહીં ત્યાં જો વરસાદ છે ને સારી કોઈ વરસાદ છે અને હવે છે ને અહીંયા પેલા થાંભલી નાખવાની અને પછી અહીંયા બધા આડા લાકડા બાંધીને પછી પતરા નાખવાના છે તો પહેલાં તો એ થાંભલી નાખી અહીંયા થાંભલી છે આપણે લેતા તો અત્યારે છે ને આમ જો આપણે સાપરું બનાવીને કમ્પ્લીટ કરેલું અત્યારે તમે આમ જો છેલ્લે એન્ડ માથે જતાં પડી ગયું છે હવે આમ જો ભાઈ હાન પડી ગઈ છે અને 100 વાગી ગયા છે અને હવે અત્યારે પડી ગયું છે એન્ડ માથે એક લાકડું ભાંગવાના કારણે બધું ભાંગી ગયું છે જોવો હવે છે ને ભાઈ હવે છે ને ફરીને બનાવવાનું તો ફરીને મહેનત કરવી પડશે અને બીજું તો શું હવે તો અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 7 ને હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે આમ જોવાનું કે આપણે બકરા આવી ગયા છે આ છે ને આપણા બકરા ઘરે આવી ગયા છે અને 7 વાગી ગયા છે ને અત્યારે બધું કામ કમ્પ્લીટ છે ને પાછા પતરા ને બધું લાકડા ભાંગી ગયા એ બધું નાખીને સાપરું પાછું કમ્પ્લીટ કર્યું છે ને હવે તમને દેખાડો આમ જો આ છે ને પોલ પછી અહીંયા આ એટલું આપણું ભાંગી ગયું હતું તો એટલું પાછું સારું કર્યું ને લાકડું ભાંગી ગયું હતું ને થાંભલીને નવી નાખી અને અત્યારે છે ને સાફ સફાઈ કરે છે બધું મમ્મી અને એની પર જોવા તમે આ છે ને આવું કંઈક બન્યું છે ભાઈ આખો દી મહેનત કરીને તારે એટલું બન્યું છે અને આમાં ઘણા લાકડા ઘટતા હતા પણ ક્યાંકથી ગોતીને બધું કમ્પ્લીટ કર્યું છે એટલું તમને કેવું લાગે કોમેન્ટ કરજો અને અત્યારે ભાઈ હાંજ પડી ગઈ છે અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો જય માતાજી.